નિબંધ બાબા સાહેબ આંબેડકર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતના મહાન રાષ્ટ્રીય નેતા, સમાજ સુધારક અને બંધારણના શિલ્પી હતા. તેમની જન્મજયંતિ દર વર્ષે 14 એપ્રિલે સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસને આંબેડકર જયંતિ તરીકે ઓળખવામાં આવે છે. ડૉક્ટર આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1991ના રોજ મધ્યપ્રદેશના મહુ ગામમાં થયો હતો. તેમના બાળપણમાં તેમને અસ્પૃશ્યતા અને ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. તે સમયના સમાજમાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. છતાં તેમણે ક્યારેય હાર માની નહીં અને શિક્ષણને સૌથી મોટું હથિયાર બનાવ્યું. તેઓ ખૂબ જ બુદ્ધિશાળી હતા અને તેમને ભારત તેમજ વિદેશમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓએ કાયદા અને અર્થશાસ્ત્રમાં ઊંડું જ્ઞાન મેળવ્યું હતું. પોતાના જ્ઞાન અને મહેનત દ્વારા તેમણે સમાજમાં પરિવર્તન લાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ડૉક્ટર આંબેડકર હંમેશા સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયના પક્ષમાં રહ્યા હતા. તેમણે સમાજમાં ચાલતી અસ્પૃશ્યતા અને અન્યાય સામે લડત આપી હતી. તેઓ માનતા હતા કે દરેક વ્યક્તિને સમાન અધિકાર મળવો જોઈએ, ભલે તે કોઈ પણ જાતિનો, ધર્મ કે વર્ગનો હોય. ભારતના બંધારણના નિર્માણમાં તેમનો સૌથી મોટો ફાળો રહ્યો છે. તેમણે એવા બંધારણની રચના કરી કે જેમાં દરેક નાગરિકને સમાન અધિકાર અને સ્વતંત્રતા મળી. તેથી તેમને ભારતના બંધારણના શિલ્પી તરીકે ઓળખવામાં આવે છે. તેમનો પ્રસિદ્ધ સંદેશ હતો, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. આ સંદેશ આજના યુવાનો માટે પણ ખૂબ જ પ્રેરણાદાયક છે. આંબેડકર જયંતિના દિવસે શાળાઓ, કોલેજો અને વિવિધ સંસ્થાઓમાં તેમના જીવન પર ભાષણ, નિબંધ અને કાર્યક્રમો યોજવામાં આવે છે. લોકો તેમના વિચારોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપે છે. આ રીતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન આપણને શીખવે છે કે મુશ્કેલીઓ સામે હિંમત ન હારવી અને શિક્ષણ દ્વારા આગળ વધવું. આપણે તેમના વિચારોને જીવનમાં ઉતારીને સારા નાગરિક બનવું જોઈએ. અંતમાં આપણે કહી શકીએ કે ડૉક્ટર આંબેડકરનું જીવન દરેક માટે પ્રેરણા સ્ત્રોત છે અને તેમની યાદમાં ઉજવાતી આંબેડકર જયંતિ આપણને સમાનતા અને ન્યાયના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે.